મીઠા ઝઘડાનો મધુર પ્રેમ. રમેશ અને નીલાના લગ્નને લગભગ 15 વર્ષ વીતી ગયા હતા. તેમના ઘરમાં રોજિંદા જીવનની જેમ જ મીઠા ઝઘડા અને એટલો જ ઊંડો પ્રેમ વહેતો હતો. રમેશ સ્વભાવે થોડો બેદરકાર અને ભૂલકણો હતો, જ્યારે નીલા અત્યંત વ્યવસ્થિત અને સમયની પાબંદ. આ વિરોધાભાસ જ તેમની વાતોનો મુખ્ય વિષય બની જતો. એક સવારે રમેશ તૈયાર થઈને ઓફિસ જવા નીકળતો હતો. નીલાએ બૂમ પાડી, "એય સાંભળો છો, આજે પણ પાછો પર્સ ક્યાં મૂક્યો છે?" રમેશે માથું ખંજવાળ્યું અને કહ્યું, "અરે, ક્યાંક ટેબલ પર હશે, શાંતિ રાખને." નીલા ગુસ્સે થતાં બોલી, "હું આખો દિવસ તમારી વસ્તુઓ જ ગોતતી રહું છું. કેમ, તમને ક્યારેય કશું યાદ નથી રહેતું?" રમેશ હસીને કહ્યું, "અરે મારી રાણી, જો હું બધું ગોઠવી દઈશ તો તને મને વઢવાની મજા નહીં આવે. અને તારા ગુસ્સામાં પણ મને પ્રેમ દેખાય છે." નીલાએ મોં મચકોડ્યું, પણ અંદરથી હસી રહી હતી. તેણે તરત પર્સ ડ્રોઅરમાંથી કાઢીને રમેશના હાથમાં મૂક્યું. તે દિવસે સાંજે રમેશ ઓફિસથી પાછો ફર્યો ત્યારે નીલા તેના માટે ગરમાગરમ ચા અને ભજીયા લઈને આવી. ચા પીતા પીતા રમેશે કહ્યું, "નીલા, તું ગુસ્સો કરે છે એ તો સાચું, પણ તારા જેવી મારી કાળજી કોઈ ન લઈ શકે. આજે મને ઓફિસમાં તારા હાથની બનાવેલી ચાની ખૂબ યાદ આવતી હતી." નીલાએ તેના ખંભે માથું ટેકવ્યું અને ધીમા અવાજે કહ્યું, "તમે ભૂલકા છો તો શું થયું? મને તમારા પર ગુસ્સો કરવાનો અને તમને વઢવાનો હક છે, પણ તમારું ધ્યાન રાખ્યા વગર મને ચેન નથી પડતું." રમેશ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. તેમનો પ્રેમ કોઈ ફિલ્મી ડાયલોગ જેવો નહોતો, પણ રોજિંદી નાની વાતોમાં, મીઠા ઝઘડાઓમાં અને એકબીજાની ખામીઓને સહજ સ્વીકારવામાં છુપાયેલો હતો. તેમને ખબર હતી કે તેમની વચ્ચેનું બંધન માત્ર લગ્નનું નથી, પણ એકબીજાની આદતો અને જરૂરિયાતોને જાણવાનું અને પૂરી કરવાનું છે. બોધ, સાચો પ્રેમ સંપૂર્ણતાનો નહીં, પણ એકબીજાની ખામીઓ સાથે સ્વીકારવામાં અને રોજબરોજના નાના કાર્યોમાં છુપાયેલો હોય છે.